નમસ્કાર, હું જીગર કવૈયા. જે દીકરીની વિદાય ગઈકાલે જ થઈ હતી, આંગણું હજી પણ તેના પગલાંને શોધતું હતું. ઘરમાં હજી પણ જેની હસીની ગુંજ સંભળાતી હતી. આવા આંગણામાં આજે હું બેઠો હતો. એક એ બાપ પાસે આજે હું બેઠો હતો કે જેણે ગઈકાલે પોતાની દીકરીને વળાવી છે. આખી ભાવુક ઘટનાનો જે હું સાક્ષી રહ્યો છું ને, તે આખી ઘટના આજ સાક્ષી ભાવ તરીકે મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. આજે સવારે એ બાપના ઘરે હું બેઠો હતો કે જ્યાં જેણે ગઈકાલે જ પોતાની દીકરીને વળાવી હતી. લગ્નના મહેમાનો એક પછી એક વિદાય લેતા રહ્યા હતા. કોઈ હસીને મળી રહ્યું હતું તો કોઈ શુભેચ્છાઓ આપી રહ્યું હતું, પણ પિતાનું હૃદય ક્યાંક અટવાઈ ગયું હતું. બધા બેઠા હતા. જે દીકરીને વળાવી છે, દીકરીનો ભાઈ મારી પાસે બેઠો હતો, એ દીકરીના બાપ મારી પાસે બેઠા હતા. એવામાં અચાનક ફોન વાગ્યો અને સ્ક્રીન પર દીકરીનું નામ ઝળહળ્યું. ભાઈએ ફોન ઉઠાવ્યો અને ફોન ઉઠાવતાની સાથે એટલું જ બોલ્યો કે ગાંડી શા માટે રડે છે. જ્યારે ભાઈ આ શબ્દ બોલ્યો ને, ત્યારે એનો અવાજ એક ડૂમો બાજી ગયો હતો. તેના ગળામાં ડૂમો બાજી ગયો હતો. આંખ થોડીક એવી ભીની થઈ ગઈ હતી અને અચાનક ફોન વાગ્યો અને એ ફોન એના બાપે એ દીકરા પાસેથી લઈ લીધો. પેલા હું વાત કરું છું. ફોન ઉઠાવ્યો બાપે તો બીજી તરફ અવાજ નહોતો, માત્ર સિસકીઓ હતી. એ દીકરી રડી રહી હતી. પપ્પા, એટલું બોલતા જ દીકરી ભાંગી પડી. અવાજ સાંભળતા જ એ બાપનું હૈયું તૂટી પડ્યું. જે પિતા આખી વિદાયમાં આંખ ભીની નહોતી થવા દીધી, જે બાપ સૌની સામે મજબૂત બનીને ઊભો રહ્યો હતો, એ પિતા આજે ફોનના એક શબ્દથી ઢળી પડ્યા. એમની આંખોમાં આંસુ આવી ગયા, એમનું ગળું ભરાઈ ગયું. પણ આસપાસ મહેમાનો હતા, અમે બધા બેઠા હતા. કોઈને ખબર ન પડે ને એમ પિતા શાંતિથી ફોન હાથમાં લઈને થોડાક દૂર ચાલ્યા ગયા. જ્યાં કોઈની નજર નહોતી ત્યાં પિતાની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. અને સામે છેડે દીકરી પણ રડી રહી હતી. નવું ઘર, નવા લોકો, પણ માયકાની યાદ, એ પપ્પાનો હાથ, એ માની મમતા, એ ભાઈનો લાડ, બધું એક સાથે તૂટી પડ્યું હતું. અને અહીં એ પિતા દીકરીને સમજાવતા બોલતા હતા, પણ પોતે તો અંદરથી રડી રહ્યા હતા. રડતી નહીં દીકરી, તું મજબૂત છે. તારો બાપ હંમેશા તારી સાથે છે. ગાંડી, રડતી નહીં તું. એ શબ્દો દીકરી માટે હતા, પણ એ આંસુ પિતાના હતા.